નમસ્કાર. ગુજરાતના ગાંધીનગરમાં આવેલું આપણું વિધાનસભા જે હવે થોડા જ સમયમાં ગૂંજતું થઈ જવાનું છે. એટલા દિવસથી શાંત રહેલી આપણી વિધાનસભામાં જે સત્ર મળવાનું છે, બજેટ સત્ર, તેમાં મારી તમારી માટે ઘણી બધી જાહેરાતો હશે. ધારાસભ્યો જે છે તેમને સવાલ પૂછાવશે, જવાબ પણ આપશે, થોડો હંગામો પણ થશે. અને પણ એ પહેલાં 16 ફેબ્રુઆરી જ્યારે પહેલો દિવસ છે ત્યારે એક મહત્ત્વની ચૂંટણી થવાની છે ઉપાધ્યક્ષ પદની. બંધારણીય પદ છે વિધાનસભા માટેનું. અધ્યક્ષની બાદ આવે છે ઉપાધ્યક્ષ. જેઠા ભરવાડ આપણા પહેલા ઉપાધ્યક્ષ હતા અને પછી જે છે તેમણે રાજીનામું આપ્યું ને હવે જે છે તે ભાજપે સુરતના પશ્ચિમના ધારાસભ્ય એટલે કે પૂર્ણેશ મોદી પાસે ફોર્મ ભરાવડાવ્યું છે કે તમે હવે ઉપાધ્યક્ષ બનો. એમ તો જ્યારે આ પદ ખાલી થયું ત્યારે ઘણા બધા ભાજપના નેતાઓની નજર જે છે તે આ ઉપાધ્યક્ષની ખુરશી પર હતી, પણ ભાજપે કળશ ઢોળ્યો છે પૂર્ણેશ મોદી પર. શું કામ? પહેલાં તો પૂર્ણેશ મોદી જે છે તે ચર્ચામાં આવ્યા હતા 2020ના સમયગાળામાં, જ્યારે તેઓ મંત્રી બન્યા અને પછી પોતાનું મંત્રીપદ છોડ્યું પણ. તેઓ જ્યારે પોતાનું મંત્રીપદ છોડે છે ત્યારનું જે ક્રોનોલોજી છે તે ખૂબ મહત્ત્વની છે. એક સમયના તેમના ખૂબ ખાસ ગણાતા મિત્ર જે છે તે જ બને છે ગુજરાતના ભાજપના પ્રમુખ, અને તેમના આવ્યા બાદ જે છે પૂર્ણેશ મોદી મંત્રીપદ છોડે છે, જેના કારણે ખૂબ ચર્ચાઓ જાગે છે અને પછી સામે આવે છે કે તેમની હરીફાઈના છે કિસ્સાઓ. હવે તો જ્યારે તેમના જે મિત્ર હતા તેઓ પ્રમુખ જે છે ભાજપ ગુજરાતના પ્રમુખ નથી રહ્યા અને તેઓ ફરી એકવાર ઉપાધ્યક્ષ બનવાના છે, તેમને એક બંધારણીય પદ મળવાનું છે. ઘણા સમયથી તેઓ સાઇડલાઇનમાં હતા. જ્યારે ગુજરાત પ્રમુખનું નામ વિચારવામાં આવ્યું હતું ત્યારે એક નામ તેમનું પણ લોકો કહી રહ્યા હતા કે પૂર્ણેશ મોદીમાં પણ એક ક્ષમતા છે, એક કાબિલિયત છે કે તેમને બનાવવામાં આવે ગુજરાતના પ્રમુખ. આ પહેલાં જ તેઓ સુરત શહેરના ભાજપના પ્રમુખ પણ રહ્યા હતા. કોર્પોરેશનમાં પણ તેમણે પોતાનો સમય વિતાવ્યો છે અને ત્યારબાદ 3 ટર્મથી જે છે તેઓ ધારાસભ્ય છે. આ જ એક તેમની પહેલી શરત છે કે જ્યારે તમે ઉપાધ્યક્ષ બનો છો ત્યારે તમારી પાસે અનુભવ હોવો જોઈએ. એટલે કે પૂર્ણેશ મોદી જે છે તેઓ ખૂબ અનુભવી ધારાસભ્ય છે. બાદમાં જો આપણે જોઈએ તો તેમની જે શરૂઆત થઈ હતી તે કાશીરામ રાણા, જનસંઘ અને ભાજપના ખૂબ કદાવર નેતા જે છે તેમની સાથે જ થઈ હતી. તેમની પાસેથી તેઓ શીખ્યા હતા રાજનીતિના દાવપેચ. ત્યારબાદ પૂર્ણેશ મોદી જે છે તે મંત્રી પણ બને છે. સુરતમાં ખૂબ મોટું નામ છે અને સુરત શહેરમાં અને મોઢ વણિક સમાજમાં તેમની ખૂબ મોટી પકડ છે. આવનારા સમયમાં જ્યારે સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે ત્યારે સુરત પાસે જે મોટા નેતાઓ હોવા જોઈએ તેમાં એક છે હર્ષ સંઘવી, જે મોટા ભાગે ગાંધીનગરમાં હોય છે પણ સુરતને તેમણે સુપેરે સાચવ્યું છે. ત્યારે બીજા નેતાને ઉપાધ્યક્ષની જે ખુરશીની ભેટ આપી છે તેના કારણે સુરતમાં વધુ એક નેતાનું જે છે તે કદ વધ્યું છે. પ્રફુલ્લ પાનસેરિયા પણ છે, મંત્રી છે, સાથે જ હર્ષ સંઘવી, અને હવે એક બંધારણીય પદ જે છે તે મળ્યું છે સુરતના એક નેતાને. એમ તો રાજનીતિ જે છે તે સીધી જેવી દેખાય છે તેવી હોતી નથી. એટલે કે ઘણા સમયથી જે સાઇડલાઇનમાં રહેતા હતા પૂર્ણેશ મોદી, તેમને ભાજપે સાચવી લીધા છે. તેમણે જતાવ્યું છે કે અમારું ધ્યાન તમારા પર છે જ, પણ યોગ્ય સમય અને યોગ્ય પદ આવે ત્યારે જ અમે તમને ફરી એકવાર જનતાની પાસે મોકલીશું. એમ તો ઉપાધ્યક્ષ જે પદ છે તેમને કંઈ ખાસ વધારે કરવાનું રહેતું નથી, પણ આ પદની ગરિમા છે તેમાં એક નામ રહેલું છે. આ પદ આપીને પૂર્ણેશ મોદીને એમ જોવા જઈએ તો શું 2027નો રસ્તો પણ બંધ કરી દીધો છે તેવી પણ વાતો ચાલી રહી છે. પણ અત્યારે પૂર્ણેશ મોદી પોતાનું ફોર્મ ભરીને સંભવિત જે રીતે ભાજપનું જે છે સભ્યોની સંખ્યા છે તે જોતાં તો એવું લાગે છે કે પૂર્ણેશ મોદી જે છે તે ઉપાધ્યક્ષ બનવાના જ છે. સામે પક્ષે કોંગ્રેસે શૈલેષ પરમાર, અમદાવાદના ધારાસભ્ય જે છે તેમની પાસે ફોર્મ ભરાવડાવ્યું છે. એમ તો વિપક્ષનું એવું કહેવું હોય છે કે રાજનીતિમાં જે ચાલ છે તેમાં એવું છે કે વિપક્ષ પાસે ઉપાધ્યક્ષનું પદ રહેતું હોય છે, પણ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં પ્રથા જે છે તે બંધ કરી દેવામાં આવી છે. પૂર્ણેશ મોદી ઘણીવાર ચર્ચામાં રહ્યા છે, રાષ્ટ્રીય પદ પર પણ તેમનું નામ ઘણીવાર ચર્ચામાં રહ્યું હતું. ખૂબ મોટા અને કદાવર નેતા છે, તેઓ હવે ઉપાધ્યક્ષની ખુરશી પર બેસવાના છે. એટલે કે પહેલા દિવસે નવો ચહેરો જોવા મળવાનો છે ઉપાધ્યક્ષની ખુરશી પર, અને ત્યારબાદ ગુજરાતની વિધાનસભામાં બીજા કયા નવા બદલાવો આવે છે એ અમે તમને જણાવતા રહીશું. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર જણાવજો. અમારી ચેનલને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો. ધન્યવાદ.